ભાઈ આપ બે શબ્દ કઈ કહેવા માંગશો? ભાઈ થેન્ક યુ સો મચ જય ભાઈ. આ કલાકાર તમે વિચાર કરો કે પોતે એના જીવનમાં આટલા આણે સંઘર્ષ કર્યા છે. આ ભાઈ વિશે એક વાત કરું કે આ માણસે એના જીવનમાં કેટલા સંઘર્ષ કર્યા છે. પોતે દુઃખી હોવા છતાં તમને હસાવે છે ને એનું નામ ભાઈ કલાકાર છે. ભાઈ જોરદાર તાળી થઈ જાય, જોરદાર દિલથી તાળી થઈ જાય. કારણ કે ભાઈ નોર્મલ માણસો તો બધું કરી જાણે, પણ પોતે પોતાના જીવનમાં સંઘર્ષ કરીને આગળ વધતા હોય અને પોતે દુઃખી રહીને તમને હસાવતા હોય ને એનું નામ કલાકાર. અને આ તકરીબન હરેક કલાકારો સાથે એવું હોય છે કે તમને હસાવવા માટે બધા જ પ્રયત્નો કરતા હોય છે. એટલે બસ પ્રેમભાવ થેન્ક યુ સો મચ જયભાઈ. અને આપણે હસાવવાની વાત કરી તો બે લાઈનમાં એટલું જ કહીશ તમામ જામનગર વાસીઓ અને તમામ કલાકારો માટે કે पर्दा बंद हो जाने के बाद खत्म हो जाते हैं सारे तमाशे. पर्दा बंद हो जाने के बाद खत्म हो जाते हैं सारे तमाशे और तब जी भर कर रोते हैं दूसरों को हंसाने. क्या बात, क्या बात. ભાઈ વિચાર કરો, આ પ્રેમ છે જામનગરમાં. જયભાઈ લવ યુ.